નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિક પબ્લિક સ્કૂલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આ કોરોનાની મહામારીમાં આપણે સૌ મિત્રો ફરી પાછા ઓનલાઈન એજ્યુકેશનની અંદર મળીએ અને આપણે આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ. તો આજે આપણે ધોરણ 9 પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વ આના વિશે આપણે ચર્ચા કરીશું. જેમાં સૌપ્રથમ 1914 થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધ થયું. ત્યારબાદ 1920 થી તો કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પરંતુ રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળ ગયું. એની પાસે કોઈ સૈન્ય ન હતું, જેને કારણે વિશ્વની અંદર થતા બળવાઓ અટકાવી શક્યો નહીં અને પરિણામે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. 1939 થી 1945 દરમિયાન થયું દ્વિતીય વિશ્વયુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અને જેમાં 1945 માં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. જેનું કારણ છે મિત્રો, હવે વિશ્વ આવું ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો વિશ્વ છે આ નુકસાની સહન કરી શકે એમ હતું નહીં અને એટલા માટે 1945 ની અંદર સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના છે કરવામાં આવી. અને આ રીતે તો કે આપણા દેશની અંદર આપણા વિશ્વમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ બનાવો બની ગયા. હવે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થાય, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક ખતપત્ર બહાર પાડવામાં આવ્યું. તેમાં સંયુક્ત રાષ્ટ્રના ધ્યેયો અને સંયુક્ત રાષ્ટ્રના હેતુઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સંયુક્ત રાષ્ટ્રના ધ્યેયોની અંદર મિત્રો સૌપ્રથમ પહેલી વાત કરી, જેમાં કીધું વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવી. વિશ્વમાં શાંતિનો ભંગ કરતા જે કંઈ પણ કૃત્યો છે એને દબાવી દેવા, તેને અટકાવવા. ત્યારબાદ કીધું એકબીજા રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાખવા. જ્યાં કંઈ પણ જરૂર પડે સામાજિક, આર્થિક અથવા તો રાજકીય રીતે, તો ત્યાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તે રાષ્ટ્રની મદદ કરવી. એકબીજા રાષ્ટ્રો વચ્ચે ક્યારેય પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ કરવા નહીં. ધર્મ, જાતિ, જ્ઞાતિ, રીતિ રિવાજ, પરંપરા કે કોઈ પણ પ્રકારના ભેદભાવ ક્યારેય ન કરવા. એકબીજા રાષ્ટ્રોએ બધામાં કે એકબીજા રાષ્ટ્રો એકબીજા પ્રત્યે સમાનતા રાખવી. ઝઘડા અને ઝઘડાઓનો શાંતિપૂર્ણ રીતે નિકાલ કરવો. રાષ્ટ્રના ધ્યેયો સિદ્ધ થાય તે માટે સંયુક્ત રાષ્ટ્રએ એક કેન્દ્ર તરીકે કાર્ય કરવું અને આની કહેવાય છે મિત્રો આપણા સંયુક્ત રાષ્ટ્રના ધ્યેયો. તો આ વાક્ય મિત્રો આપણે સંયુક્ત રાષ્ટ્રના ધ્યેયો વિશે ખતપત્રની અંદર તો કે તેના ધ્યેયો આપવામાં આવ્યા છે. તો સંયુક્ત રાષ્ટ્રના ધ્યેયો પછી મિત્રો ત્યારબાદનો ટોપિક આવે છે જેને કહેવાય છે ઠંડો યુદ્ધ. ઠંડો યુદ્ધનો સમયગાળો છે 1945 થી 1961-62 અને આ સમયગાળા દરમિયાન ઠંડુ યુદ્ધ ચાલ્યું. તો ઠંડુ યુદ્ધ એટલે શું મિત્રો? તો સૌપ્રથમ કીધું મિત્રો બોલીને અથવા તો એકબીજાને વાક્યો દ્વારા તો એકબીજાના વિચારોનો જે યુદ્ધ થાય તેને ઠંડુ યુદ્ધ કહેવાય. જેનો મતલબ એવો મિત્રો કે શસ્ત્ર વિનાનું યુદ્ધ. અને શસ્ત્ર વિના જે યુદ્ધ થતું હતું અને તેને કહેવાય છે મિત્રો ઠંડો યુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું અને વિશ્વમાં બે મહાસત્તા ઉભી. બે મહાસત્તા છે, એક છે અમેરિકા અને બીજી છે રશિયા. આ બે મહાસત્તા છે એકબીજાના વિચારોનો વિરોધ કરવા લાગી. પોતાનું વર્ચસ્વ વધુને વધુ વધે એ માટે પ્રયત્ન કરવા લાગી. અમેરિકાની વિચારસરણી તો કે મિત્રો લોકશાહી, રશિયાની વિચારસરણી તો કે સામ્યવાદી. અને આ બંને મહાસત્તા પોતપોતાની જે સત્તા છે એનો વિસ્તાર થાય અને એ અનુસાર તેમની યુદ્ધની શરૂઆત કરી. બંનેને એકબીજાના હિતો ટકરાવા લાગ્યા. બંને એકબીજાનો વિરોધ કરવા લાગ્યા અને આ રીતે મિત્રો ઠંડા યુદ્ધની શરૂઆત થાય. એમાં રશિયા છે એને ફરી પાછી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી.
તો સામ્રાજ્યવાદી નીતિનો મતલબ થશે મિત્રો પોતપોતાના વિસ્તારનો વિસ્તાર થયો. રશિયાએ પોતાના દેશની આજુબાજુના જે કંઈ પણ પાડોશી દેશ હતા એ પાડોશી દેશ પર તેમને પોતાની સત્તા સ્થાપી. હવે પાડોશી દેશો પર પોતાની સત્તા સ્થાપી કયા કયા? તો જેનો મતલબ થશે મિત્રો પોલેન્ડ, રોમાનિયા, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, એબિસિનિયા, આ બધા રશિયાના પાડોશી દેશ. અને એ પાડોશી દેશો પર રશિયાએ પોતાની સત્તા સ્થાપી. હજુ વધતું તો ઈસવીસન 1949 માં એને કર્યો મિત્રો અણુ અખતરો. અને આ અણુ અખતરો કરવાને કારણે આ જે અમેરિકા અને રશિયા છે એ બંનેના સંઘર્ષમાં વધારો થયો. કારણ કે અમેરિકા પાસે પણ પરમાણુ શસ્ત્ર, રશિયા પાસે પણ પરમાણુ શસ્ત્ર, અને પરિણામે આ બંને શક્તિશાળી દેશો વચ્ચે તો કે પરમાણુ શસ્ત્રને કારણે સંઘર્ષમાં શું થયો? વધારો થયો. ફરી પાછી ઘટના બની, ફરી પાછા વિશ્વની અંદર નવા જૂથ બનવાની શરૂઆત થઈ. નવા જૂથની અંદર મિત્રો નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો. જેમાં કીધું નાટોનો મતલબ થશે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ફરી પાછા જૂથ બનવા માંડ્યા. વિશ્વના ફરી પાછા ભાગલા પડવાની શરૂઆત થઈ. રશિયાએ પહેલું જૂથ બનાવ્યું આપણું પોતાના પાડોશી દેશો. તો અમેરિકાએ ફરી પાછા જૂથ બનાવવાની શરૂઆત કરી, જેને કહેવાય છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. જેનો મતલબ થશે મિત્રો એટલાન્ટિક સાગરની આજુબાજુમાં જે કંઈ પણ દેશો છે એ દેશોનું જૂથ નાટો બનાવ્યું પણ અમેરિકાએ. એ જ રીતે બીજું જૂથ બનાવ્યું સિયાટો, જેનો મતલબ થશે સાઉથ ઈસ્ટ એશિયાઈ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના જે કંઈ પણ દેશો છે એ દેશો સાથે મળી અને તો કે તેને એક ગ્રુપ બનાવ્યું અમેરિકાએ. બીજું ગ્રુપ છે સિયાટો. ફરી પાછી વાત કરીએ સેન્ટોની, જેને કહેવાય છે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. જેનો મતલબ થશે મધ્ય પૂર્વ એશિયાઈ દેશો, અને એનું પણ એક જૂથ બનાવવામાં આવ્યું. અને આ જૂથની રચના કરી, સેન્ટોની રચના કરનાર છે મિત્રો ઇંગ્લેન્ડ. પરંતુ બગદાદમાં ક્રાંતિ થાય અને બગદાદની અંદર ક્રાંતિ થવાને કારણે આ ઇંગ્લેન્ડ આ ગ્રુપનું વર્ચસ્વ સંભાળી શક્યો નહીં. અને ઇંગ્લેન્ડ વર્ચસ્વ ન સંભાળી શકતા મિત્રો આ ગ્રુપની જવાબદારી લીધી અમેરિકા. અને હવે તો કે સેન્ટો, સિયાટો અને નાટો આ ત્રણ ગ્રુપ અને ત્રણ ગ્રુપ ઉપર શાસન આવી ગયું યુએસએ. જેનો મતલબ થશે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. અને આ રીતે મિત્રો આ ત્રણ ગ્રુપ ઉપર તો કે અમેરિકા દ્વારા શાસન સ્થાપવામાં આવ્યું. એ રીતે અમેરિકાએ પોતાના ગ્રુપો બનાવ્યા. તો સામેની બાજુ રશિયાએ ગ્રુપ બનાવ્યું જેને કહેવાય છે મિત્રો વોર્સો કરાર. જેનો મતલબ થશે રશિયાએ પોતાના પાડોશી દેશો સાથે મળી અને ગ્રુપની રચના કરી જેને કહેવાય છે મિત્રો વોર્સો કરાર. તો પાડોશી દેશ કયા? તો આપણે જે વાત કરી કે રશિયાએ પોતાની સત્તા સ્થાપી એક દેશ, દાખલા તરીકે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી, બલ્ગેરિયા, એબિસિનિયા, ઓસ્ટ્રિયા, આ જે કંઈ પણ દેશો છે એ દેશો સાથે મળી અને રશિયાએ સાથે તો કે વોર્સો કરાર ગ્રુપની રચના કરી. અને જેનો મતલબ થશે મિત્રો કે વિશ્વની અંદર ફરી પાછા બે ભાગ થયા. વિશ્વ આખું ફરી પાછું જૂથની અંદર વેચાવાની શરૂઆત થઈ ગઈ. અને આ રીતે વિશ્વ છે ધીમે ધીમે ફરી પાછું જૂથોની અંદર વેચાવા લાગ્યું. આ વાત કરી તો આપણે જૂથબંધી અને
ત્યારબાદ આવે છે મિત્રો જેને કહેવાય છે ક્યુબાની કટોકટી. ક્યુબાની કટોકટીનો સમયગાળો આપેલો છે 1961-62. જેની વાત કરીએ મિત્રો ક્યુબા, અને ક્યુબા કેવો દેશ છે? સામ્યવાદી દેશ. ત્યારબાદ કીધું ક્યુબાની નાકાબંધી કોણે કરી? અમેરિકાએ નાકાબંધી કરી. તો ક્યુબા સામ્યવાદી દેશ, એમ રશિયા પણ સામ્યવાદી દેશ, અને પરિણામે રશિયા છે ક્યુબાની મદદે આવ્યો. ક્યુબાની મદદે આવ્યો તો ત્યાં તેમને તો કે પરમાણુ શસ્ત્ર સજ્જ જહાજો કેરેબિયન સમુદ્ર મારફતે મોકલ્યા. હવે કેરેબિયન સમુદ્રની અંદર બે મહાસત્તા પરમાણુ શસ્ત્ર લઈને ભેગી થાય, એક અમેરિકા અને એક રશિયા, બંને એકબીજાના કેવા આવી ગયા? સામસામે. કયો સમુદ્ર? કેરેબિયન સમુદ્ર. બંને દેશ પરમાણુ શસ્ત્ર સજ્જ જહાજો લઈ અને એકબીજાના સામસામે આવી ગયા. આક્રમણ કરવાની તૈયારી હતી ત્યાં બંને દેશના કપ્તાન અને કપ્તાન વચ્ચે તો કે હોટલાઇન વાત કરવાનું એક માધ્યમ, અને બંને દેશના કપ્તાન વચ્ચે હોટલાઇન પર વાતચીત થાય, અને હોટલાઇન પર વાતચીત થવાને કારણે બંને દેશની જે ગેરસમજ હતી એ ગેરસમજ શું થાય મિત્રો? દૂર થાય. ગેરસમજ દૂર થતા બંને દેશોએ પોતપોતાના જહાજો છે જહાજો પાછા બોલાવી લીધા. યુદ્ધ ન કરવું એવી તો કે બંને દેશોએ નિર્ણય લીધો, અને એટલા માટે મિત્રો આ રશિયા અને અમેરિકાએ જહાજો પાછા બોલાવ્યા, યુદ્ધ બંધ થયું, અને બંને દેશો વચ્ચે વાતચીત છે એ કાયમી થવા લાગી, અને ઠંડા યુદ્ધ છે એ ઠંડા યુદ્ધના અંતની શું થાય? શરૂઆત થાય. અને એટલા માટે આ ક્યુબાની કટોકટીને મિત્રો ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાવા માટેનો ખાસ મહત્વનો પ્રશ્ન કે ક્યુબાની કટોકટી વિશે નોંધ લખો. અને આ વાત કરી મિત્રો કે આનો પ્રશ્ન આમ પણ પૂછાય છે કે ઠંડા યુદ્ધના અંતની શરૂઆત કઈ રીતે થાય તેના વિશે માહિતી આપો. અને આને કહેવાય છે મિત્રો ઠંડા યુદ્ધની શરૂઆત એટલે ક્યુબાની કટોકટી. ત્યારબાદ આવે છે મિત્રો શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ. તો શસ્ત્રીકરણનો મતલબ થશે બધા દેશો પોતપોતાની રીતે પરમાણુ શસ્ત્ર બનાવવામાં તો કે મશગુલ થઈ ગયા. જેમાં કીધું 1945 જેને અમેરિકાએ જાપાનનો હિરોશીમા અને નાગાસાકી પર શું થઈ ગયા મિત્રો? અણુબોમ્બ થઈ ગયા. અને પરિણામે તો કે જાપાનના બે છે હિરોશીમા અને નાગાસાકી બંને નષ્ટ થયા. એ જ રીતે ઈસવીસન 1949 અને એમાં કીધું મિત્રો રશિયાએ તો કે ઈસવીસન 1949 માં અણુ અખતરો કર્યો. 1964 ની અંદર ચીન દ્વારા અણુ અખતરો કરવામાં આવ્યો. 1998 માં તો કે ભારતે પોખરણ, રાજસ્થાન અને તેમાં તો કે અણુ અખતરો કર્યો. અને ફ્રાન્સે પોતે પરમાણુ સંધિનો ઇનકાર કરી દીધો, જેનો મતલબ પરમાણુ સંધિ ઉપર સહી કરી નહીં. અને આખું વિશ્વ મિત્રો તો કે આ પરમાણુ શસ્ત્ર બનાવવાની હોડમાં લાગી ગયું. એ જ રીતે મિત્રો આ શસ્ત્રીકરણ અને ત્યારબાદ આવે છે નિશસ્ત્રીકરણ. તો નિશસ્ત્રીકરણનો મતલબ શું થશે? તો નિશસ્ત્રીકરણ એટલે કે જે કંઈ પણ આપણા પરમાણુ શસ્ત્રો છે એ પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી અને તેના ઉપયોગ ઉપર શું મૂકવો? પ્રતિબંધ મૂકવો. ઉત્પાદન બંધ કરવું અને ઉપયોગ ઉપર શું મૂકવો? પ્રતિબંધ મૂકવો. તેને કહેવાય છે મિત્રો નિશસ્ત્રીકરણ. અને એના માટે પરમાણુ સંધિ અને બિન પરમાણુ સંધિઓ તો કે અમેરિકા, રશિયા અને ઇંગ્લેન્ડ દ્વારા કરવામાં આવી. જે ત્યારે પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન નહીં કરે અને સાથે સાથે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ક્યાંય કરશે નહીં. અને આ રીતે મિત્રો તો કે ભારતે પણ હંમેશાને માટે તો કે બિન પરમાણુ સંધિનો જ સાથ આપ્યો છે. ભારતે કીધું છે મિત્રો કે ક્યારેય પણ કોઈ પણ
વખત પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવો નહીં, પરંતુ એ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ક્યાં કરવો તો કે દેશના વિકાસની અંદર એ પરમાણુનો ઉપયોગ કરવો, એ પરમાણુ શસ્ત્રનું ઉત્પાદન બંધ કરી અને એનો જે ખર્ચ છે એ ખર્ચ દેશના વિકાસમાં લગાડવો અને જેને કારણે દેશનો વિકાસ કેવો થાય મિત્રો, ખૂબ સારો એવો વિકાસ થાય અને અનેક કહેવાય છે મિત્રો તો કે આપણો નિઃશસ્ત્રીકરણ. તો મિત્રો આજે આટલું રાખીએ, બાકીની ચર્ચા આપણે આવતા નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.